સ્માર્ટ સિટી અમદાવાદના નિકોલ વિસ્તારમાં વગર વરસાદે ભરાયા છે ગટરિયા પાણી। સ્થાનિકો અનેકવાર રજૂઆત કરીને થાક્યા છે, પરંતુ તંત્ર જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યું હોય તેવા આક્ષેપો પણ કરી રહ્યા છે। સોસાયટીના રહીશો ગટરના પાણી ઉભરાવાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે। અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ જ નિરાકરણ તંત્ર દ્વારા લાવવામાં નથી આવતું, એટલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે, કોર્પોરેટર બળદેવભાઈએ પણ કહ્યું કે મેં અનેકવાર નિકોલ વિસ્તારમાં ગોપાલ ચોક પાસે આવેલી તમામ સોસાયટીના આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે, કારણ કે અહીં સમસ્યા મુખ્ય જે છે તે ગટરના પાણી બેક મારી રહ્યા છે। સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી પરિસ્થિતિ એટલી ભયંકર વિકટ હોય છે કે અસહ્ય દુર્ગંધની વચ્ચે રહીશોને રહેવું પડે છે અને તેને લઈને રહીશોમાં રોષ છે। આ ગટરનું પાણી બધી ઉભરાય છે અને ગંદકીવાળો સોસાયટીમાં જો છે, પછી પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે, એના સેમ્પલ લઈ ને અમને સુલકારો આપે, નકર બધાને દવા આપી દે, એટલે અમે પીવા ચાર છે આખી સોસાયટી એ કાર્ય। અમારે આ એક પાણીનું ચોખ્ખું પાણી જોઈએ છે ને આ પાણી ન ભરાવવું જોઈએ એની સમીક્ષા કરે। સાહેબ, ઉનાળામાં લગભગ સમજી લો ચોમાસા જેવું વાતાવરણ કરી દીધું છે। ગોઠણ સુધી પાણી ભરાય છે, એ પાણી પીવાના પાણી હારે ભળે છે અને આજ 8 દિવસથી કન્ટિન્યુ આ સમસ્યા છે। આની પહેલાં હતી, વચ્ચે થોડા દિવસ બંધ રહી, પાછી ચાલુ થઈ। એક પણ કોર્પોરેટર કે નેતાને એ ટાઈમ નથી કે અહીંયા આવીને સમસ્યાનું કંઈક નિવારણ કરે। અને અમારે હજી આ ઉનાળો છે, આ ગટરનું પાણી છે કે ચોમાસામાં પાછી આ પરિસ્થિતિ છે, ચોમાસામાં પાણી ભરાય। અમારે આખું વરામત કાઢવાનું પાણીમાં આમ તો કોર્પોરેશન કે છે સ્વચ્છતા અભિયાન અમારા સ્વચ્છતા અભિયાન કઈ દેખાય છે તમને? આમાં કચરો નાખીએ તો દંડ કરે, અહીંયા આટલો બધો કચરો છે, કોઈ જોતા નહીં આવતું। છોકરાને સ્કૂલે જવું કેમ નહીં કરવી, પરીક્ષા છે કેમ ના મૂકવા જવા, કેમ ના લાવવા, આમને સ્વચ્છતા અભિયાનના લીરા દેખાઈ રહ્યા છે। મહિલાઓ છે, શું કહેશો કે કેટલા સમયથી આ સમસ્યા છે? અમારે આ સમસ્યા હોળી પહેલાની છે। કાયમના માટે પાણી ભરાય, બધાયના છોકરાઓને સ્કૂલે જવાનું તકલીફ છે, બીમાર બધાય છે, ઘરે ઘરે દવાખાનું ચાલુ છે, કોઈ અહીંયા જોવા આવ્યું નથી કોર્પોરેટર એક પણ। વોટ જોતા હોય તો ઢોલ નગારા વગાડીને લેવા આવે કે આવો અમને વોટ આપો। ભાજપે ઈ છે ને કોંગ્રેસે ઈ છે, બંને એક જ છે। આમાં જો 15-20 દી થયા તો એક ધારું પાણી રોજ ભરાય છે અને રોજ અમે બધાને ફરિયાદ કરીએ છીએ, પણ કોઈ જવાબ દેતું નથી। અમને જોવાય નહીં આવતા અને પછી મત લેવા એટલે દોડે આવે એકદમ કાલાવાલા કરીને આવે છે, એના સેમ્પલ લઈને અમને ચુકાદો આપો, નક અમે દવા આપી જો એટલે બધા પીવા ચાર છે અટાણે। તમારી જવાબદારી હે નહીં, તમે જો છો કોઈ જવાબદારી નહીં, ખાલી ચૂંટણીને મત લેવાની જવાબદારી। અહીંયા તમે 4 વાગ્યા પછી પાણી ઉતરી જાય તો કોર્પોરેશનની કોઈ ટીમ આવો, કઈ ગંદા પાણી છે એનું કઈ છંટકાવ કરો, મચ્છરનો ઉપદ્રવ થઈ ગયો, ઘેર ખાટલા છે, બહાર જવું છે, અહીંયા કોઈ સરકારી હોસ્પિટલ છે ને પૈસા ખર્ચીને શું હોસ્પિટલ જવાનું મારે? આ તો કઈ અમારો નિયમ છે કે તમારો નિયમ છે? તમે કોઈ એમ અમે રહીએ, બીજું તો અમારાથી કઈ થાય એવું છે નહીં। ચોક્કસથી તો હાથીના દાંત બતાવવાના અલગ, ચાવવાના અલગ। એક તરફ સ્વચ્છતા અભિયાનની વાતો થાય છે, બીજી તરફ અહીંના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને એકવાર રજૂઆત કરી છે। ગટરના પાણી પીવાના પાણીમાં મિક્સ થાય છે, દરરોજ સવારે ગટરના પાણી ઉભરાઈને આવે છે અને એક રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી, ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, નિકોલ, ગોપાલ ચોક।